ગુડ મોર્નિંગ મિત્રો। આજે અમારે સવારના લગભગ 9 વાગી ગયા છે અને આજે અમારા કાકાના ઘરે અમારા સ્વર્ગસ્થ કાકાને બેસાડવાનું હોવાથી બ્રાહ્મણોને બોલાવી અને વિધિવત બેસાડીએ છીએ। તો આ વર્ષાબેન હવનકુંડ માટેની તૈયારી કરી રહ્યા છે। માટી અને સાણથી ગારો બનાવી રહ્યા છે। અમારા મહેમાન આવી ગયા છે, અમારા જીજાજી મોટા આશાબેન આવી ગયા છે। રાતે પ્રીતિબેન, સંજયકુમાર, અલ્પાબેન આવી ગયા, આશાબેન આવી ગયા। કેમ આશાબેન મજામાં? કોસો બ્રાહ્મણો વિધિ કરી રહ્યા છે। बच्चा पार्टी संजय कुमार मजा मो चुप टाइगर मजा मो हमारा बने हुई मोटा बने मजा में। हाँ पिंटू भाई થઈ ગયો છે। મારા પપ્પા હવે હવનમાં આવી ધીરે ધીરે। અમારા મોટા બેન કુવારાથી આવી, રાત્રે લગભગ 10:30-11 વાગે જેવા આવ્યા હશે। એમની બેબી પરી પણ બોલવું નહીં ગમતું, બોલે એટલે બધાને ગોળી મારે। અને અહીંયા હવનનો કાર્યક્રમ ચાલુ તમે જોઈ શકો। મિત્રો આજે અમારા કાકાશ્રી પૂર્વજ થયા છે, તો એમનું હવનને બેસાડવાનું રાખેલું છે। તો બધા જુઓ, અમારા ફઈ આવી ગયા છે, એમના બેન અને અમારા બનેવી સૌથી મોટા, અને બ્લોગર હરેશભાઈ એમના વાઈફ જોડે માથામાં મહેંદી લગાવડાવે છે જુઓ। અને અમારા બબુબેન મુખ્ય પાત્ર, અને અમારા સોનલ ભાભી દાળ બનાવવાની તૈયારી। શું ઉકળી કે ના દાળ? જો સરસ દાળ બનાવો। કોને વઘારી તમે? તો તમે જુઓ, અહીંયા મહેંદીનો કાર્યક્રમ ચાલુ, માથામાં લગાવવાનો। અમારા અલ્પાબેન બહુ લેટ આયા, લેટ નોઈ। જો હવે નાવા જોઈએ બાથરૂમમાં, આગળ જોઈએ આપણે। જો પીયું અમારા ફૂમતાજી ના ત્યાંથી પછી દક્ષિણ દિશા દક્ષિણે કલશ ને આ હાથ ધારો
આ દરેક તીર્થોનું આહ્વાન કરવાનું. હરિ ઓમ મહ ઓમ કર સસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાયિકા મુખે તથૈવ બ્રહ્મા મધ્યમાં આ સ્વર્ગસ્થ કાકાશ્રીને આજે બેસું આપ્યું છે. હવે અમારા ઘરના બધા જ સભ્યો પ્રસાદ એમને ધરાયો છે. હવે અમારા ઘરના તમામ નાના મોટા આ જાનવીબેન ના દાદાને પગે લાગે છે. માનભાઈ, આ બબુબેન પગે લાગે છે. આ સિદ્ધાર્થભાઈ, આ પાપુબેન, સુપ્રબેન પગે લાગી લો. અલ્પાબેન અમારા પાટણ વાળા અમારા બેન. તું લઈ જજે. પ્રસાદ વેચાય છે. અમને આલો કઈ પ્રસાદ થોડી થોડું બધા પ્રસાદ લે છે. બબુ ઓછી ખાજે, ખોસી થા. જમવાનું ચાલુ થઈ ગયું છે. દાળ, ટેટા, શીરો, ખીર, બધી અમારી ફેમિલી. બેન અલ્પાબેન, સિદ્ધાર્થભાઈ, માનભાઈ, બબુબેન, જાનવીબેન, વૈશાલીબેન, હેડ કોચ આશાબેન, અમારા ભાઈ, અમારા બીજા ભાઈ, લીલાભાઈ, સીતાભાઈ, બંને ભાઈ, અમારા કાકી. નહીં આપી ખીર બધો ખાજો. સંજય કુમાર હાથે નહીં. ભાઈ ખો ખો દાળ લો. મસ્ત દાળ બનાવી. અલ્પા બેને બનાવી આજ તો. બે જાઓ મમ્મી. ફરી થી બની દાળ. અમારો નંબર આવી ગયો છે જમવામાં. બોલો આગળ. અમારા ધર્મપત્ની મને મળે છે. અમારા જીજાજી બેઠા છે. સૌથી મોટા જીજાજી બેઠા છે. પછી જમવા બેસી છે. કમલેશભાઈ અને રાજભાઈ ને કૌશિકભાઈ થોડી વાર આવે છે જમવા. અમે બેસી જઈએ જમવા. તમારે જમવું હોય તો આવી જાઓ. ફેવરેટ વાનગી છે. લાગે છે.
ટીના ભાઈ તમે વધારે ખાઈ ગયા લાગે હે મમ્મી આ ઓડિયન્સ ઉપર બેઠી છે માનપુર થી માસીને આવેલા એમનું સ્વાગત થાય છે હવે ખાવા બેસે હવે ઘરનું મુહૂર્ત કરવાનું છે. વર્ષાબેન ને પોતાના ઘરનું મુહૂર્ત કરવાનું હોવાથી બહુ ખુશ છે. મારા ઘર છે બીજું ઘર બનાવવાનું. હા ભાઈ, હા ભાઈ, એમને 5-6 ઘર છે એટલે આ બીજું ઘર. જો કડિયા બડિયા આવી ગયા છે. મણીલાલ બાબુ જલ્દી હેડજે. મણીલાલ દોડા લોબા કરે છે. અમારે કમલેશભાઈ ના ઘરનું મુહૂર્ત થાય છે ને બબુબેન બાયણા ને ચોટલા કરી છે. કૌશિકભાઈ બેઠા છે. બેટા સાથીઓ દોર પરો થોડો. પેલા સાચે દોર પરો સો નાતાજી ચોખા લે જાય એને આવડે સાચે દોર. હા આજ મહારાજે દોર્યો તો ને એવી રીતે. હા પેલા પાક નીચો ચાર પીલા કદન ચાર કોઈ હા ખવડાવ તો બાબા. મણીલાલ ભાઈ કિસી દરવાજા ને ઘી પાવું પડશે. 2 કિલો ઘી લાવો. મને આવું કેવાય ગોળ લગાઈ કરવાનું શું કરવાનું મને કે મણીલાલ ને વિધિ આવડે ભાઈ બ્રાહ્મણો વાળી. તને ચાંદલો કહ્યું હા અલ્પાબેન અમે ઠોકર દૂર રહેશું. રહોળું જાહેર કર્યું ફ્રેન્ડો કરીએ ને બેટા. એની ફ્રેન્ડ બાબુની ફ્રેન્ડ આવી બેટા. આમ જો તને ચાંદલો કરું લો ચોખા લગાવતા મોટો ચાલુ કરવાનો અલ્યા ભાઈ બોપર ને કરવા દો. દીધો છે થોડો મણિયા લે. ગોળ દોણા ખાધા. કાચી ગોળ દોણા ખાધા. હે લે ઘરના મુહૂર્ત ના ખાધા. તે ખાધા મમ્મી. હાઈ શું થયું? પેટમાં દુખવા આવ્યું?
હા હાય ચો જવું ઘરે જવું રહેવું નહીં. આ બધા હવે પોતાના ઘરે જાય છે. સંજય કુમારની ગાડીમાં અમારા બે ભાઈ પ્રીતિબેન અલ્પાબેન હવે પોતાના ઘરે જાય છે. જો ભાઈને મળી લીધા. વ્યુ પણ જાય છે હવે એના ઘરે. સિદ્ધાર્થ જાય છે. વ્યુ ટાટા વ્યુ ટાટા ટાટા. વ્યુ રોવે છે. ઘરે નહીં જવું મને લાગતું. એને ઘરે જવું નહીં લાગતું. બધાને મળીશું બધુંમાં. અમારા બે ઘરની ફેમિલી આ મહેમાનો બધા હવે હવના ઘરે જાય છે. દેખો 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 બધા વિદાય કરવા માટે આવી ગયા છે. સૌરભભાઈ આ જો સોનલબેન આ બાબુબેન આવજો કેસી. જો ગાડીમાં બધું ભરી છે. થાળ બાળ મૂકી છે. બિસ્તરા બિસ્તરા પીઓના લાયેલા. ગાડી ધીરે ધીરે આગજો. ખાવા ખુલ ગાધેલું હે. અલ્પાબેન આવજો હો. અમારા પાસે ટાઈમ મળશે તો અમે આવીશું. મજાક મસ્તી કરી છે અમારા સંજય કુમાર. મધુમાં પેલી બાજુ હવે જવા દો તો સારું છે. શું કે રસ્તો થોડો લોબો છે. સાંજનો સમય છે. અલ્યા ગાડી ચમ બંધ થઈ ગઈ. અલ્યા ચલો ગાડી નીકળી. મહેમાનો હવે પોતપોતાના ઘરે પહોંચ્યા. પહોંચી હવે ઘરે. ચલો બાય બાય કહી દો. જય માતાજી. ટાટા કહી દો બધા. હવે અમારી બેન ની ફેમિલી એકલી રહી ગઈ. મહેમાનો બધા જતા રહ્યા. હવે